આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચોરસ એ બી સી ડી ના 4 શિરોબિંદુઓ પર વિદ્યુત ભારો ગોઠવેલા છે. શું ગોઠવેલું છે આપણે? વિદ્યુત ભારો. જો અહીંયા આગળ એ પાસે વિદ્યુત ભાર ગોઠવેલો છે પ્લસ ક્યુ, બી પાસે વિદ્યુત ભાર ગોઠવ્યો છે માઇનસ ક્યુ, સી પાસે પાછો ગોઠવ્યો છે પ્લસ ક્યુ અને ડી પાસે ગોઠવેલો છે માઇનસ ક્યુ. અર્થાત બી અને ડી પાસે માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે અને એ અને સી પાસે પ્લસ ક્યુ વિદ્યુત ભાર ગોઠવેલા જોવા મળે છે. તો હવે આ ભાગ આપણે આ જોયું. એ આ ગોઠવણ પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શોધો. એટલે કુલ કાર્ય આપણે કેટલું શોધીશું દોસ્તો? કુલ કાર્ય આપણે W બરાબર કેટલા? આપણે સૌથી પહેલો પ્રશ્ન આ શોધીશું. બી 4 વિદ્યુત ભારોને જકડી રાખતું વિદ્યુત ભારના સ્મોલ ક્યુ ને ચોરસના કેન્દ્ર પર લાવવામાં આવે. શાના ઉપર લાવવામાં આવશે? ચોરસના કેન્દ્ર પર. એટલે જો આના 4 ભાગ આ રીતે જોવા મળશે. એટલે Q0 ઉપર ક્યાં ક્યાંથી બળ લાગશે? તો એ પરથી એટલે કે પ્લસ ક્યુ થી, ડી પરથી એટલે કે માઇનસ ક્યુ પરથી, સી પરથી એટલે પાછું પ્લસ ક્યુ પરથી અને ડી પરથી એટલે કે માઇનસ ક્યુ પરથી. એટલે ઈ પર કોના કોના વડે બળ લાગશે? તો એ વડે, બી વડે, સી વડે અને ડી વડે. એટલે આમ તેના વડે થતું કાર્ય. પહેલા બળ શોધવાનું અને બળ પરથી આપણે તેનું કાર્ય શોધી શકીએ છીએ. તો એક્ઝામ્પલ આપણે આગળની ગણતરી કેવી રીતે કરવી એના માટે આપણે હવે નોટમાં આગળ વધીએ છીએ. ચાલો તો હવે એ તરફ આગળ વધીશું. એક્ઝામ્પલ નંબર 2.4 આકૃતિ આપણે દર્શાવી દીધી. એ પ્રમાણે ફરીથી એક વખત દર્શાવી દઉં છું, જેના નામ નિર્દેશન છે એ, બી, સી અને ડી. એ પર વિદ્યુત ભાર પ્લસ ક્યુ, બી પરનો વિદ્યુત ભાર માઇનસ ક્યુ, સી પરનો વિદ્યુત ભાર પ્લસ ક્યુ અને ડી પરનો વિદ્યુત ભાર પાછો માઇનસ ક્યુ જેટલો જોવા મળશે. તો આપણે આ 4 વિદ્યુત ભારોની વાત કરી ચૂક્યા છે. હવે વાત કરીએ છીએ તેનો 5મો વિદ્યુત ભાર જે આપણને તેના કેન્દ્ર પર આપેલો છે. પણ એ આપણે બીજા ભાગમાં વાત કરવાની છે, પહેલા ભાગમાં નથી કરવાની વાત. એટલે આપણે હવે અહીંયા આગળ આનો વિદ્યુત ભાર ઈ પોઈન્ટ છે અને આનો વિદ્યુત ભાર Q0 છે. પણ આપણે આની ચર્ચા બીજા ભાગમાં કરીશું. સૌથી પહેલા હું વાત કરું છું પહેલા ભાગ માટે, એ પોર્શન માટે. એ થી બી નું અંતર, એ થી બી નું અંતર, બી થી સી નું અંતર, સી થી ડી નું અંતર અને ડી થી એ નું અંતર કેવું થશે? સરખું થશે. કારણ બધી જ ચોરસ છે અને ચોરસની બધી જ બાજુઓના અંતર કેટલા હોય? કેવા હોય? સરખા હોય. અને ધારો કે તે અંતર કેટલું ધાર્યું? સ્મોલ ડી છે. સૌથી પહેલા ભાગ આપણે વાત કરીશું એ ભાગ માટે. એટલે આનો પહેલો ભાગ. તો શું વાત કરીએ છીએ? તો ચોરસ પર કોઈ વિદ્યુત ભાર ન હોય તો પ્લસ ક્યુ વિદ્યુત ભાર એટલે કે પ્લસ ક્યુ વિદ્યુત ભાર એ માટે વિદ્યુત સ્થિતિમાન અનંત અંતરેથી લાવવામાં આવે તો વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? 0 થાય. શાના માટે? એ બિંદુએ લાવવા માટે. તો એ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું જોવા મળશે? 0 થાય. તો કાર્ય એ વખતે W1 ઇઝ ઇક્વલ ટુ સૂત્ર થાય Q ઇન્ટુ V. પણ વિદ્યુત સ્થિતિમાન 0 છે એટલે W1 કાર્ય પણ કેટલું થઈ જશે? 0 થઈ જશે. તો આને હું સમીકરણ નંબર શું આપી દઉં છું? 1. આ વાત થઈ પહેલા ભાગ માટે. કયા બિંદુને અનુલક્ષીને? બિંદુ એ ને અનુલક્ષીને. કયો વિદ્યુત ભાર માટે? પ્લસ ક્યુ વિદ્યુત ભાર માટે. હવે એ બિંદુ પર જ્યારે વિદ્યુત ભાર પ્લસ ક્યુ હોય અને બી બિંદુ પર જ્યારે વિદ્યુત ભાર એ બિંદુ પર કેવો વિદ્યુત ભાર હોય? પ્લસ ક્યુ. અને બી બિંદુ પર કયો વિદ્યુત ભાર જોવા મળે છે? માઇનસ ક્યુ. તો તેના માટે થતું કાર્ય
કાર્યનું સૂત્ર શું થશે? W ઇઝ ઇક્વલ ટુ આપણે હમણાં જે સુધી આ ઉપર સૂત્ર લખ્યું એ પ્રમાણે Q ઇન્ટુ V. V નું સૂત્ર શું થાય દોસ્તો? તો કે Q અપોન R. V નું સૂત્ર શું થાય દોસ્તો? V ઇઝ ઇક્વલ ટુ કે Q અપોન R. તો આપણી પાસે અહીંયા બે વિદ્યુત ભાર થઈ ગયા. તો ધારો કે આ વિદ્યુત ભાર 1 લીધું, આ ધારો કે વિદ્યુત ભાર 2 લીધું. અર્થાત આપણું સૂત્ર થયું કે Q1 Q2 અપોન R. હવે મને એમ કહો A થી B સુધીનું અંતર કીધું છે. ક્યાં સુધીનું અંતર કીધું છે? A થી B સુધી માટે. તો A થી B સુધીનું અંતર દોસ્તો કેટલું કીધેલું છે આપણને? D. આપણે ઉપર જોઈ ચૂક્યા. A B વચ્ચેનું અંતર કેટલું છે દોસ્તો? D છે. અર્થાત કે Q1 ધારો કે આ વિદ્યુત ભાર છે આપણો Q1 અને ધારો કે આ વિદ્યુત ભાર છે આપણો Q2. એટલે આપણું સૂત્ર થાય પ્લસ Q માઇનસ Q, તેમની વચ્ચેનું અંતર સ્મોલ d. અર્થાત આપણો જવાબ આવશે કે Q સ્ક્વેર અપોન D પ્લસ ઇન્ટુ માઇનસ એટલે જવાબ આવશે માઇનસ. તો આ આપણું કાર્ય મળ્યું, પણ W2 લઈશું. તો આ આપણું કાર્ય મળ્યું બીજું W2. આપણે એક કાર્ય ઓલરેડી શોધી ચૂક્યા છે, કાર્ય W1 શોધી કાઢ્યું. હવે આપણે આ કાર્ય W2 શોધ્યું. સૌથી પહેલા વાત કરી લો દોસ્તો, મોસ્ટ IMP એક્ઝામ્પલ છે બોર્ડની એક્ઝામને લઈને, એટલે આ ખાસ તૈયાર કરજો જ. આપણે બોર્ડની એક્ઝામને અનુલક્ષીને આ એક્ઝામ્પલ ઇમ્પોર્ટન્ટ ગણવામાં આવે છે. ત્રીજો ભાગ, ત્રીજું કાર્ય. હવે ત્રીજું કાર્ય C પર જોવાનું છે. એટલે C પર કયા કયા ભાગથી જઈશું? જો પહેલા A ભાગ B ઉપર કયા ભાગથી આવતા હતા? ખાલી A ઉપરથી આવતા હતા. પણ હવે દોસ્તો મારે C પર જવું છે. તો C પર જવા માટે મારી પાસે કેટલા રસ્તા જોવા મળશે? બે. એક તો હું ક્યાંથી ક્યાં આવીશ? તો B થી C આવીશ. એક તો હું ક્યાંથી ક્યાં આવીશ? B થી C આવીશ. અને એક ક્યાંથી આવીશ? તો હું દોસ્તો આવીશ A થી C. આ વચ્ચે કેન્દ્ર છે. તો આ AC ને શું કહેવામાં આવે છે? તેનો વિકર્ણ. તો હું પહેલા વિકર્ણની લંબાઈ શોધી કાઢું છું. AC વિકર્ણ છે અને વિકર્ણની લંબાઈ શોધવી પડશે. એટલે કે વિકર્ણ D શોધવું પડે. આ D શોધવા માટે શું કરીશું? તો પાયથાગોરસ વાપરીશું દોસ્તો. ID ધારો કે આમની વચ્ચેનું આ અંતરે D, આ અંતરે D. તો ટોટલ અંતર કેટલું થાય દોસ્તો? A થી C સુધીનું ટોટલ અંતર કેટલું થાય? તો 2D થાય. A થી D સુધીનું અંતર દોસ્તો કેટલું થશે? 2D જેટલું થશે. તો પાયથાગોરસનો પ્રમેય શું કહે છે? કર્ણનો વર્ગ એટલે 2D સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બાકીની બે બાજુઓના વર્ગોનો સરવાળો. એટલે કર્ણનો વર્ગ એટલે 4D સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ D સ્ક્વેર પ્લસ D સ્ક્વેર એટલે 2D સ્ક્વેર જેવો ભાગ આપણને જોવા મળી શકે છે. તો આ આપણો બેઝિક એક સવાલ થયો આવી રીતે. પણ જો હું D લઉં છું તો D સામે શું થઈ જાય છે દોસ્તો? ઉડી જાય છે. એટલે હું આ D ની જગ્યાએ D ડેશ લઈ લઉં છું, જેથી આપણે કન્ફ્યુઝન ના થાય. ચલો 2 દુના 4, 2 કેન્સલ થઈ ગયા. એટલે 2D ડેશ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ D સ્ક્વેર. D ડેશ સ્ક્વેર ને કરતા બનાવો તો D ડેશ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ D સ્ક્વેર બાય 2. D ડેશ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ D સ્ક્વેર બાય 2. તો D ડેશ ને કરતા બનાવો તો D ડેશ ઇઝ ઇક્વલ ટુ D બાય રૂટ 2. તો વિકર્ણની દોસ્તો લંબાઈ કેટલી જોવા મળશે? વિકર્ણની લંબાઈ જોવા મળશે D ડેશ ઇઝ ઇક્વલ ટુ D બાય રૂટ 2. તો આમાંથી જો ધારો કે હું D ને કરતા બનાવું તો D ઇઝ ઇક્વલ ટુ શું લખાય? D ડેશ રૂટ 2 લખાય. D ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીએ છીએ? D ડેશ ઇન્ટુ રૂટ 2. તો આપણે આ D ડેશ ને D તરીકે પણ લઈ શકીએ છીએ, પણ બંને સરખું ના થાય, કેન્સલ ના થઈ જાય, એટલે આપણે આને D ડેશ લખ્યું છે. D લેશો તો પણ ચાલે, અથવા આને D ડેશ લઈ લો, આને D લેશો તો પણ ચાલશે. બેમાંથી કોઈ પણ એક વસ્તુને D ડેશ ની જગ્યાએ નામ અલગ બતાડવા માટે ચાલશે. એટલે આપણે જો છેકથી બદલવું હોય તો પણ બદલી શકીએ છીએ. આને D ડેશ લેવું હોય તો આને પણ લઈ શકીએ છીએ. આપણે બંનેમાંથી કોઈ એકને કંઈ પણ ધારી શકો તો પણ ચાલે. એટલે આને આપણે ધારો કે D લીધું તો આને આપણે શું લઈ લીધું? ધારો કે D ડેશ લઈ લીધું. એટલે D બરાબર D ડેશ બાય 2 રૂટ 2. તો D ડેશ બરાબર D ઇન્ટુ રૂટ 2. બેમાંથી કોઈ પણ ચેન્જ કરી શકો છો તમારી ઈચ્છા અનુસાર, એમાં કોઈ વાંધો
નથી. તો કાર્ય હવે શોધવાનું આવ્યું W3. દોસ્તો W3 એટલે કોના કોના બંને વચ્ચેનો સરવાળો? તો એક આવશે AC માટે, AC માટેનું કાર્ય, વત્તા એક આવશે B થી C માટેનું કાર્ય. ચાલો, AC માટે કાર્ય શું લખાય? A અને C. તો A નો વિદ્યુતભાર એ પ્લસ Q અને B નો વિદ્યુતભાર બી પ્લસ Q, એટલે પ્લસ Q ઇન્ટુ પ્લસ Q એટલે KQ². અને AC વચ્ચેનું અંતર આપણે હમણાં જ શીખ્યા, D ઇન્ટુ √2. હમણાં હું માઇનસ રાખું છું, પ્લસ આવે છે કે માઇનસ મને ખબર નથી. B અને C વચ્ચેની વાત કરીએ. B નો વિદ્યુતભાર માઇનસ Q, C નો વિદ્યુતભાર પ્લસ Q. તો માઇનસ Q પ્લસ Q શું આવશે દોસ્તો? માઇનસ, એટલે KQ² અપોન આ બંને વચ્ચેનું અંતર કેટલું છે દોસ્તો? B અને C વચ્ચેનું અંતર D છે. તો આપણે એની વચ્ચેનું અંતર D મૂકી દીધું. આપણને આનું સાદુરૂપ આપવું હોય તો આપી શકીએ છીએ અહીંયા આગળ જ. તો કાર્યને કરતા બનાવી આપણે જે કોમન નીકળ્યું તે કોમન કાઢી લઈએ, એટલે સૂત્ર બનશે કોમનમાં KQ² કોમન કાઢી લીધું. નીચેથી D પણ કોમન કાઢી શકું છું, એટલે આમાંથી શું બચશે આપણી જોડે? તો આમાંથી બચશે આપણી જોડે 1/√2. અને આમાંથી કઈ ના હોય એટલે જ્યાં કોઈ નહીં હોતા વહાં કોણ હોતા હે? 1 હોતા હે, એટલે 1 મૂકી દીધું. એટલે આપણી પાસે આ પણ બની શકે છે. આનું હજુ સાદુરૂપ આપવું હોય તો પણ આપી શકીએ છીએ. આપણે √2 ને લસા કરીને બનાવી શકીએ છીએ, પણ આપણે અત્યારે હાલ પૂરતું આટલું જ રાખીએ છીએ. તો આને આપણે નામ આપી દીધું કાર્ય W3. તો દોસ્તો આપણે આ સમીકરણ નંબર 3 કાર્ય શોધ્યા. કયા કયા માટે શોધ્યા? A માટે શોધ્યું, B માટે શોધ્યું, C માટે શોધ્યું. હવે કયો બિંદુ બાકી રહ્યો? કયો બિંદુ બાકી રહ્યો દોસ્તો? D બિંદુ. હવે D બિંદુ જેમ આપણે C પાસે કયા કયા બિંદુએથી આવતા હતા? તો A થી આયા અને B થી આયા. હવે D બિંદુએ કયા કયા બિંદુએથી આવીશ? તો જો C થી આવીશ કે નહીં આવું? C થી D. પછી હું ક્યાંથી ક્યાં આવીશ? B થી D. અને પછી ક્યાંથી આવીશ? A થી D. તો હવે ભાગ નંબર 4, એમાં હું કયા કયા D બિંદુએ ક્યાંથી આવીશ? D થી C જવાય, D થી B એ જવાય અને D થી A પણ જવાય. બોલો દોસ્તો, D થી B એટલે એક વિકર્ણ બન્યો આવો. D થી B એટલે શું બન્યો? વિકર્ણ બન્યો દોસ્તો. વિકર્ણની લંબાઈ હમણાં જ શોધી, D ઇન્ટુ √2. આની લંબાઈ D જ છે, આની લંબાઈ D જ છે. તો કાર્ય હવે આપણને કયું મળશે? W4. કોના માટે પહેલા લીધું? D થી C. D અને C, એક પ્લસ Q એક માઇનસ Q. તો બોલો દોસ્તો શું આવશે? પ્લસ માઇનસ KQ² અપોન D. હવે B અને D વચ્ચેની વાત કરીએ. શાની વાત કરીએ? B અને D. તો એક માઇનસ, બીજું એ માઇનસ, માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ, તો પ્લસ KQ² અપોન D ઇન્ટુ √2. હવે હું વાત શાની કરીશ? D અને A બિંદુ. D એ માઇનસ Q, A પ્લસ Q ઇન્ટુ માઇનસ Q, માઇનસ, એટલે KQ² અપોન D. તો આ આપણું W4 મળી ગયું. આ આપણું શું મળી ગયું દોસ્તો? W4. તો મારે શોધવું હતું કુલ કાર્ય. આ સમીકરણ નંબર શું આપી દઉં? 4. મારે શોધવાનું હતું કુલ કાર્ય, અર્થાત W ઇઝ ઇક્વલ ટુ W1 પ્લસ W2 પ્લસ W3 પ્લસ W4. તો મારે 4 કાર્યને ભેગા કરવા પડશે. અહીંયા પહેલાનો જવાબ દોસ્તો યાદ હોય તો આપણે 0 આવતો હતો પહેલા સમીકરણનો. બીજા સમીકરણનો જવાબ દોસ્તો આવે છે, પ્લસની જગ્યાએ શું કરી દઈએ? માઇનસ છે, માઇનસ KQ² અપોન D. આવી ગયું અહીંયા સુધી. હવે ત્રીજું સમીકરણ, એટલે આપણે અહીંયા બનાવ્યું હતું ત્રીજું સમીકરણ. હવે કામ કરીએ છીએ, આને આ જ સમીકરણ ઉપરવાળું મૂકીએ, કેમ કે સરળતાથી લખી શકીએ. એટલે આપણે આ સમીકરણનો જ ઉપયોગ કરીએ. એટલે પ્લસ KQ² અપોન D ઇન્ટુ √2 માઇનસ KQ² અપોન D. ચાલો હવે આપણે સમીકરણ નંબર 4 નો ઉપયોગ કરીએ. માઇનસ KQ² અપોન D પ્લસ KQ² અપોન D ઇન્ટુ √2
માઇનસ KQ² અપોન ડી. તમે જુઓ બધા ચારે ચાર માઇનસ વાળા છે. KQ² અપોન ડી -1, KQ² અપોન ડી 2, માઇનસ KQ² અપોન ડી 3 અને માઇનસ KQ² અપોન ડી 4. એટલે ચાર જવાબ માઇનસમાં છે, એટલે -4 KQ² અપોન શું લખાશે? ડી. અને બે જવાબ પ્લસમાં છે, KQ²√2 KQ²√2, એટલે 2 વત્તા શું કરીશું? પ્લસ 2 KQ² અપોન શું લખાશે? ડી ઇન્ટુ √2. દોસ્તો યાદ, આમાંથી આપણે જે કોમન કાઢવું હોય એ કોમન પણ કાઢી શકીએ છીએ. શું કોમન કાઢી લઈશું? પહેલા એક તો KQ² કોમન નીકળી જશે. KQ² કોમન નીકળી ગયું. અપોન શું કોમન નીકળી ગયું દોસ્તો? ડી કોમન નીકળી ગયું. એની સાથે એક માઇનસ નિશાની પણ હું કોમન કાઢી લઉં છું, એટલે કન્ફ્યુઝન ના થાય પાછળથી. માઇનસ કોમન કાઢી લીધું, એટલે આમાંથી શું બચ્યું? 4. અને આમાંથી 2 અપોન √2, એટલે આના બે ભાગ પડે. √2 ઇન્ટુ √2 એટલે √2 કેન્સલ થઈ જાય, એટલે અહીંયા ખાલી આવે ઉપર શું? ખાલી √2. ફરીથી એકવાર ના ખબર પડે તો દોસ્તો આના બે ભાગ પડે. √2 ઇન્ટુ √2 એટલે એક √2 ઉપર નીચે શું થઈ ગયા? કેન્સલ. એટલે ઉપર ખાલી બચ્યા √2. બરાબર છે? એટલે આપણો જવાબ આવી ગયો -KQ² અપોન ડી કૌંસમાં 4 - √2. કે ની કિંમત મૂકવી હોય તો મૂકી શકો છો, ના મૂકવી હોય તો પણ ચાલશે, આપણને એમાં કોઈ વાંધો નથી. એટલે કુલ કાર્ય W નું સૂત્ર આવી ગયું દોસ્તો આપણી પાસે. પૂરું થઈ ગયું અહીંયા એક્ઝામ્પલ કાર્યવાળું. -Q², કે ની કિંમત થાય 1/4πε0 ઇન્ટુ નીચે શું છે? ડી. કૌંસમાં શું આવશે? 4 - √2. શું આવશે? √2. તો આપણું કુલ કાર્ય જે શોધવાનું હતું દોસ્તો, એ કુલ કાર્ય આપણું મળી ગયું. હવે આપણે શોધવાનું છે બી બિંદુ, એટલે કે કેન્દ્ર પાસે. શાના પાસે? કેન્દ્ર પાસે આવેલા દરેક બિંદુએ થતું કાર્ય શોધવાનું. શું શોધવાનું છે? કાર્ય શોધવાનું. કાર્ય શોધવા માટે આપણે હું પહેલા શોધીશ વિદ્યુત સ્થિતિમાન. કાર્ય શોધવા માટે હું શોધીશ વિદ્યુત સ્થિતિમાન. તો પહેલા તો કેન્દ્ર પાસે અંતર કેટલું થાય? D/√2. આની જગ્યાએ આપણે ડી પણ લખી શકીએ છીએ. જે કરવું હોય એનાથી ડી પણ કરી શકો છો, ડી' પણ લઈ શકો છો. જે લેવું હોય એનો કોઈ વાંધો નથી. ચલો, તો V = બધી જગ્યાથી અંતર આટલું જ થશે, D/√2. તો KQ અપોન D/√2. આ એ બિંદુ માટે પ્લસ છે, બી બિંદુ માટે માઇનસ થશે. બી બિંદુ માટે કેવું થશે? KQ D/√2. કયા બિંદુ માટે? બી બિંદુ માટે. પ્લસ KQ D/√2 કયા બિંદુ માટે? સી બિંદુ માટે. માઇનસ KQ D/√2 કયા બિંદુ માટે? ડી બિંદુ માટે. જો એ માટે પ્લસ, બી માટે માઇનસ, સી માટે પ્લસ, ડી માટે માઇનસ. તો આના માટે પ્લસ માઇનસ થાય. ચલો, આ પ્લસ અને આ માઇનસ કેન્સલ, આ પ્લસ આ માઇનસ પાછું કેન્સલ, એટલે વિદ્યુત સ્થિતિમાન કેટલું મળ્યું? 0. તો કુલ કાર્ય માટેનું સૂત્ર W = Q × V. પણ આ Q કેન્દ્ર પાસે કેટલો આપેલો છે? કેન્દ્ર પાસે Q કેટલો આપેલો હતો? Q0. એટલે Q0 × V. દોસ્તો V નો જવાબ કેટલો આવ્યો? 0. તો કાર્ય પણ કેટલું મળશે? 0 જોવા મળશે. તો આ હતું આપણા માટે આખો સવાલ છેકથી છેક. પણ બોર્ડ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બે ભાગ માટે યાદ કરવાનું રહેશે. પહેલા આપણે શોધ્યું W1, W2, W3, W4 એન્ડ W4. પછી બધા જ ભાગને ભેગા કર્યા એટલે કુલ કાર્ય W મળ્યું. અને કુલ કાર્ય W મળી જાય એના પછી કેન્દ્ર માટે એટલે ક્યાંથી ક્યાં? તો O બિંદુથી A, E બિંદુથી A, E બિંદુથી B, E બિંદુથી C, E બિંદુથી D. તે બધા વચ્ચેનું અંતર D/√2 આપણે આગળ વિકર્ણ માટે જોઈ ચૂકેલા હતા. એટલે એના માટેનો ભાગ આપણને થઈ ગયો.